નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, આજનો જે ચોપાટનો એપિસોડ છે એ કંઈક અંશે વિશેષ એટલા માટે છે કારણ કે આવતીકાલે કેન્દ્ર સરકારનું, મોદી સરકારનું અંતિમ બજેટ છે અને આ જે અંતિમ બજેટ છે ત્યારે દેશના જનતાની જે અપેક્ષા છે, આકાંક્ષા છે તે કેટલી પૂરી થઈ, કેટલા સવાલ હજુ પણ દેશની સામે ઊભા છે, બેરોજગારીના પ્રશ્નમાં શું ઉકેલ આવ્યો છે, ઉદ્યોગ શું માંગ લઈને ઊભું છે, ખેડૂતોની માંગ શું છે, આવા અનેક પ્રશ્નો છે. મહત્વપૂર્ણ છે કે દેશમાં જ્યારે 50% પુરુષોની સામે 50% મહિલાઓ હોય ત્યારે મહિલાઓની અપેક્ષા ખાસ કરીને શું છે તે વિષય પર પણ આજે આપણે ચર્ચા કરવી છે. એટલા માટે જ આજના આ ચોપાટમાં આજે આપણે જો વાત કરવામાં આવે તો જુદા જુદા ક્ષેત્રના જે નિષ્ણાત છે તેને આપણે ખાસ અહીંયા ઉપસ્થિત કર્યા છે ને તેમની પાસેથી આપણે જાણવું છે કે હવે જ્યારે અરુણ જેટલીજી આ વખતે બજેટમાં પ્રસ્તુત નથી, તેમના સ્થાને જો વાત કરીએ પિયુષ ગોયલ છે તે ઇન્ટરિમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ ઇન્ટરિમ બજેટમાં ખાસ કરીને કયા વર્ગને શું લાભ થશે તે વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે. ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં અત્યારે જે આપણી સાથે મહાનુભાવો જોડાયા છે તેમનો પ્રાથમિક પરિચય આપણે કેળવી લઈએ. સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો મારી જમણી બાજુ સૌપ્રથમ છે તેવા આશીષ દવે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. આશીષભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સાથે જ ગિરીશભાઈ રાવલ, નેતા કોંગ્રેસ, આપણી સાથે છે, આપનું પણ હાર્દિક સ્વાગત. મહિલા કાર્યકર તરીકે જાણીતા તેવા રૂઝાન ખંભાતા આપણી સાથે છે. રૂઝાનજી, આપનું પણ હાર્દિક સ્વાગત છે. સાથે જ વાત કરીએ સ્ટોક માર્કેટ નિષ્ણાત એવા જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે છે. જયદેવસિંહજી, આપની પાસેથી આજે આપણે જાણીશું કે સ્ટોક માર્કેટમાં ઉતાર ચઢાવ કેવા આવશે આવતીકાલે, તેના પર પણ સૌ કોઈની નજર રહેશે. આગળ જો વાત કરીએ તો કૃષિ નિષ્ણાત એવા સાગરભાઈ રબારી આપણી સાથે છે. આપનું પણ હાર્દિક સ્વાગત છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રની વાત કરીએ તો આ વખતે તેમાં કેટલી તેજી પકડશે તે પણ એક ચિંતાનો વિષય છે, ત્યારે આ જ વિષય પર ચર્ચા માટે ડૉક્ટર મિતેશ ઠક્કર આપણી સાથે છે. આપનું પણ હાર્દિક સ્વાગત. અને ઉદ્યોગ જગતના નિષ્ણાત તેવા પથિક પટવારી આપણી સાથે છે. પથિકભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આ વિષય પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મુખ્ય સવાલ એ છે કે દેશની સામે પડકાર ખૂબ જ છે. મોદી સરકાર કહે છે કે 4.5 વર્ષમાં ઘણા બધા પડકારને ઝીલવામાં આવ્યા છે, પરંતુ શું એ પડકાર છે તેનો સામનો કરવા માટે દેશ અને દેશની જનતા સક્ષમ થઈ છે? હવે જે બજેટ આવી રહ્યું છે, જે અંતિમ બજેટ આવી રહ્યું છે, ત્યારે એવા કયા સપના આપવામાં આવશે કે જેનાથી દેશની જનતાને ફરી એકવાર મોદી સરકારને લાવી કે ફરી એકવાર યુપીએ ગવર્મેન્ટને લાવી, આવા અનેક પ્રશ્નો છે અને એ વિષય પર આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવી છે. સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો આશીષભાઈ આપણી સાથે છે, ભારતીય જનતા પાર્ટીના નેતા. તેમને આપણે પૂછીશું કે આવતીકાલે બજેટ છે, જનતાની ખૂબ જ આશા છે, જનતાની ખૂબ જ અપેક્ષા છે, ત્યારે સૌપ્રથમ આપ શું માનો છો, આ બજેટ કેવું હશે, આપની સરકારનું બજેટ કેવું હશે? નરેન્દ્રભાઈ મોદીની સરકારે પહેલા દિવસથી, એક છેલ્લું બજેટ નહીં પણ પહેલા દિવસથી પ્રજાની સુખાકારી વધે, તમામ વર્ગોના સપના પૂરા થાય, એ ખેડૂત હોય, યુવા હોય, વેપારી હોય, મહિલા હોય, આ તમામના સપના પૂરા કરવાવાળું કામો 4.5 વર્ષ સુધી કર્યા છે. અને 2-4 વિષયોની જો ભેગી વાત કરવી હોય તો સૌપ્રથમ 2014માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે આ દેશની રાજકોષીય ખાધ 4.6% હતી, જે અત્યારે 3%ની આસપાસ રહી છે. એ જ રીતે આ દેશનો જીડીપી કે જે 2014માં 4થી 4.5%ની આસપાસ હતો, જે અત્યારે 7થી 7.5% જેટલો વધ્યો છે, એ પણ આ સરકારની એક મોટી ફલશ્રુતિ છે. આપણે ઇઝ ઓફ ડુઈંગના ક્ષેત્રમાં પણ હરણફાળ વળી છે. વિશ્વના અનેક દેશોની કમ્પેરમાં એ આપણે આ દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આ દેશની પરિવહન સુવિધાઓ હોય, આ દેશનો સામાન્ય કે મધ્યમ વર્ગના માણસની સુખાકારી હોય, આ તમામમાં કામ કર્યું છે. વન નેશન વન ટેક્સ એટલે જીએસટીનું સ્ટ્રક્ચર અમલમાં મૂકીને આખા દેશમાં વેપારની એક સરખી તકો પૂરી પાડી છે. અને એની સાથે એમાં જ્યારે જે કંઈ નવી મુશ્કેલીઓ આવી કે અથવા અનુભવોને કારણે જે ફેરફાર કરવા પડ્યા, એ સરકારે ઉમદા રીતે બધાની સાથે ચર્ચા કરીને કર્યા છે. અને એના કારણે આજે આ દેશના વેપાર ક્ષેત્રે પણ ખૂબ સારી રીતે વેપાર થઈ રહ્યો છે. એ ખેડૂતોની વાત હોય તો એને એમએસપી આપવાની વાત હોય, એને નીમ કોટેડ યુરિયા આપવાની વાત હોય, એને 0% દરે વ્યાજ આપવાની વાત હોય, આ તમામ ક્ષેત્રોમાં એની આવક બમણી કરવા માટેના નરેન્દ્રભાઈ મોદીની સરકારે પ્રયત્ન કર્યા છે. આ દેશના મધ્યમ વર્ગના માનવીને પણ એની સારું આરોગ્ય મળે, સારું શિક્ષણ મળે, એને આઝાદી સમયના જે આ દેશની જે કલ્પના હતી, એ કલ્પના 65 વર્ષ દરમિયાન જે નથી થઈ, એ કલ્પનાઓ પૂરી કરીને દેશના સ્વપ્ન સાકાર કર્યા છે. આ દેશના પરિવહન ક્ષેત્રે, સડક ક્ષેત્ર હોય, રેલ ક્ષેત્ર હોય કે ઉડ્ડયન ક્ષેત્ર હોય, આ તમામમાં પણ આ સરકારે હરણફાળ વળી છે. છેલ્લા 67 વર્ષની આઝાદી દરમિયાન આપણે 65 નવા એરપોર્ટ જ્યારે બન્યા હતા, જ્યારે છેલ્લા 4.5 વર્ષમાં નરેન્દ્રભાઈની સરકારે 35
36 કરતાં વધુ નવા એરપોર્ટો બનાવ્યા છે. આપણે આઝાદીના 67 કે 70 વર્ષ પછી પણ નોર્થ ઇસ્ટના જે 7 રાજ્યો હતા એમને રેલ કનેક્ટિવિટીની મોટાભાગની કોઈ સુવિધા નહોતી મળતી. એવા અરુણાચલ અને આસામને પણ રેલ કનેક્ટિવિટી સાથે જોડીને દેશના તમામ વર્ગો સુધી સુવિધા પૂરી પાડી છે. અટલ બિહારી વાજપેયીજીએ અરુણાચલ અને આસામને જોડતો આ દેશનો સૌથી લાંબો બ્રિજ જે 4.9 કિલોમીટર કરતાં મોટો હતો એ પૂરું કરવાનું કામ પણ આ સરકારે કર્યું છે અને એના કારણે અરુણાચલ અને આસામ વચ્ચે 450 કિલોમીટર જેટલું અંતર ઘટ્યું છે અને આ સુવિધાઓના કારણે દેશનો તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. અને એ જ રીતે આવતીકાલે પણ આ દેશના લોકોના સ્વપ્ન પૂરા કરવાનું, આ સરકારે આપેલા વાયદાઓ પૂરા કરવાનું કામ આ પાર્ટીની સરકાર કરશે. ચલો, બિલકુલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો આશીષભાઈનો બહુ સ્પષ્ટ મત છે કે 4.5 વર્ષમાં જે કામ કર્યા છે અને મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે પણ વારંવાર કીધું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે 4.5 વર્ષમાં કામ કરીને બતાવ્યા છે, એનડીએ સરકારે જે 4.5 વર્ષમાં કામ કરીને બતાવ્યા છે તેને લઈને જો વાત કરવામાં આવે તો એક સવાલ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીએ તો એવું પણ કહ્યું છે કે 60 વર્ષમાં એવા અનેક કામ જે નહોતા થયા તે ભારતીય જનતા પાર્ટીએ 4.5 વર્ષમાં કરીને બતાવ્યા છે. આ એ જ નરેન્દ્ર મોદીની સરકાર છે કે જેણે એક સમયે જીએસટીનો વિરોધ કર્યો હતો, પરંતુ એ જ મોદી સરકારની વાત કરીએ કે જેમણે જીએસટી લાવ્યા. પરંતુ આજે જનતામાં એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે આજે પણ 16 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો પછી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં જે જીએસટી લાવવાની વાત છે તેને ભારતીય જનતા પાર્ટી અમલમાં કેમ નથી મૂકી રહ્યું? કોંગ્રેસ આ મુદ્દે શું કહેવા માંગે છે તે પણ આપણે જાણીશું. ગિરીશભાઈ. મારા મિત્ર આશીષભાઈએ પાર્ટીની ખૂબ રજૂઆત સારી રીતે કરી, પણ બજેટ અને ચૂંટણીલક્ષી બજેટ આ બંનેમાં એક તફાવત છે. અત્યારે આ જે બજેટ છે એ ઇન્સ્ટ્રીમ બજેટ છે, એટલે એ પૂર્ણ બજેટ ન કહી શકાય. પણ આગળના જે બજેટ ગયા છે અને એ બજેટોની અંદર જો આપણે ઇફેક્ટ જોઈએ તો અત્યારે જે મેઇન પ્રશ્નો છે આ દેશની અંદર, બેરોજગારી, મોંઘવારી અને યુવાનોના પ્રશ્નો અને ખેડૂતોના પ્રશ્નો, આ પ્રત્યે દુર્લક્ષ સેવાયું છે. એમને જીડીપીની વાત કરી તો હું આપને કહી દઉં કે યુપીએના 10 વર્ષના શાસનમાં એવરેજ જીડીપી 8.10% હતો અને એનડીએના એટલે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં તે ઘટીને 7.20% એવરેજ જીડીપી છે એમના જે 5 વર્ષનો છે. એટલે જીડીપીની અંદર 1%નો ઘટાડો થયો છે. પ્રાઇસ ઇન્ક્રીઝ જો ગણવામાં આવે, મોંઘવારી અને એ બાબતમાં ગણીએ તો જે વખતે 1.3%નો હતો એ વધીને 3.3%નો થઈ ગયો છે. એવરેજ જે મોંઘવારીનો જે વધારો કહેવાય. ત્રીજી વાત એવી કહીએ કે જીએસટીનું અણધાર્યું અને એવું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું કે જેનાથી મિડલ અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઓ જે છે એ કોલેપ્સના સ્ટેજ ઉપર આવીને ઊભી છે અને મોટી ઇન્ડસ્ટ્રીઓનો ગ્રોથ થઈ રહ્યો છે. ત્રીજી વાત કહીએ કે જે આગળના બજેટોમાં જે કોર્પોરેટ ટેક્સની અંદર એ લોકોએ 5%નો ઘટાડો કર્યો હતો. એટલે કોર્પોરેટ ટેક્સ એટલે જે 250 કરોડ ઉપરનું જે ટર્નઓવર કરતા હતા 250 કરોડ સુધીનું, એ લોકોને 5%નો ઘટાડો કરીને 25% રેટ કરવામાં આવ્યો હતો. એની સામે જે લઘુ ઉદ્યોગો હતા એ બધાને એક જ સ્કેલમાં મૂકી દેવામાં, પણ જે મિડલ અને સ્મોલ જે ઇન્ડસ્ટ્રીઓ છે એની ઉપર જે ફોકસ આપવું જોઈએ નથી આપ્યું. ત્રીજું કે રૂરલ ડેવલપમેન્ટ અને એગ્રીકલ્ચરલ ગ્રોથની અંદર કોઈ પણ ખર્ચો કરવામાં આવ્યો નથી. છેલ્લા બજેટમાં જુઓ તો તમે એગ્રીકલ્ચરલ ગ્રોથની અંદર 67,000 કરોડ ફાળવ્યા છે અને સ્માર્ટ સિટીઓ એની અંદર 1 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. એટલે આ સરકારે શહેરી મતદાતાઓને આકર્ષવા માટે ગામડાઓને એવોઇડ કર્યા છે અને એના લીધે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો એગ્રીકલ્ચરલ ગ્રોથ જે પાસે આવું છું, ફરી એકવાર આપની પાસે આવું છું. ગિરીશભાઈનું કહેવું છે કે ગામડાઓને ક્યાંક એવોઇડ કરવામાં આવ્યા છે. એક બાબત એ પણ છે કે જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકારે જ્યારે જો વાત કરવામાં આવે તો 2004ના ગાળામાં જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના લાગુ કરી હતી, વડાપ્રધાન મોદીની જો વાત કરીએ તો તેવી જ રીતે ઉજ્જવલા યોજના લાવ્યા છે અને ગામડામાં તેના પણ લાભ મળી રહ્યા છે. આ પણ એક વાત સામે આવે છે. ત્યારે એક મહિલા તરીકે મહિલા સશક્ત કાર્યકર તરીકે જો વાત કરવામાં આવે, રુઝાનબેન આપની પાસે મારે 2 સવાલ છે. એક તો શહેરી મહિલાઓ માટે ખાસ કરીને આ જે બજેટ છે, ભલે ઇન્ટરિમ બજેટ છે, પરંતુ શું આવી શકે તેવી શક્યતા છે? અને ગામડાની જે આપણી બહેનો છે જે કદાચ ઓછું ભણેલી છે, અશિક્ષિત છે, એની પાસે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એના માટે ખાસ કરીને શું જોગવાઈ આવી શકે છે? સૌથી પહેલા જસ્ટ તમારો આન્સર કરતા પહેલા એક જનરલ પોઈન્ટ કરું છું બહેનો માટે જ રિલેટેડ, કે અમારા માટે બહેનોનું અલગ બજેટ હોય. જેમ તમે અત્યારે ગણી આવ્યું કે ભાઈ જોબ્સ નથી, આ યુથ માટે આ તેમ બહેનો માટે તમે ભૂલી ગયા એટલે મારે યાદ અપાવવું જોઈએ. અને તમે સ્ટાર્ટિંગમાં કહ્યું અચ્છા અને તમે સ્ટાર્ટિંગમાં કહ્યું કે 50% બહેનો હોય, પણ અહીંયા તો આપણે બહેનોમાં આપણે જ દેખાઈએ છીએ થોડું. ઓકે, આગળના વર્ષે જે બહેનોની ઇન્કમની અંદર ઓકે
કરું સાહેબ. પણ રુઝાનબેન તમારી જો વાત કરવામાં આવે તો તમે પાછા પોતે 4 બહેનો બરાબર છો. કારણ કે પણ 4 બહેનો બરાબર છે કારણ કે હવે કોઈ ચોઈસ નથી. ઓકે ઓકે હવે ધ પહેલો પોઈન્ટ કે જે નોર્મલી જે બજેટમાં યાની કે હું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કારણ કે આ એક્ઝામ્પલ અત્યારે લેટેસ્ટ છે. બેટી બચાવો બેટી પઢાઓમાં 280 કરોડ ફાળવ્યા છે. બહુ જ સરસ, અમે બહુ ખુશ થયા કે અમારી બેટી બચાવો બેટી પઢાઓ અને કેમ એમાં કયા કયા માર્ક્સ છે જોવા માટે. પણ એક્ઝામ્પલ એ છે કે છેલ્લા 5 વર્ષમાં બેટી બચાવો પઢાઓમાં 640 કરોડ અપાયા. એમાંથી 640 કરોડમાંથી 300 કરોડ પબ્લિસિટી અને અવેરનેસ માટે અપાયા અને બાકી 300 કરોડમાંથી 150 કરોડ હજી અપાયા નથી અને એ બીજા 150 કરોડ 161 ડિસ્ટ્રિક્ટ્સમાં આપ્યા. એટલે માની લો 1 કરોડ એક ડિસ્ટ્રિક્ટને 5 વર્ષ માટે મળ્યા. એટલે હું કહેવા શું માંગુ છું, આપણી પાસેથી શું જવાબ છે? તમારી પાસે હું આવું છું. શું કેમ આવું થાય છે કે ભારતીય જનતા પાર્ટી છે એ જાહેરાત પાછળ વધારે ફંડ વાપરે છે, યુટિલાઇઝેશન થતું નથી? શું કહેશો? જાહેરાત પાછળ વધારે ફંડ વાપરવાનો સવાલ જ નથી, પણ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ લોકો સુધી પહોંચે, આ દેશના છેવાડાના ગામડા સુધી પહોંચે, એ માટે ક્યાંક ક્યાંક એની જરૂરિયાત એની એડવર્ટાઇઝમેન્ટ માટે પણ હોય છે. અને એના કારણે તમે છેલ્લા ઘણા વર્ષોનો સ્ત્રી પુરુષનો એટલે નો રેશિયો જુઓ તો એ રેશિયોમાં પણ બહેનોની સંખ્યામાં એટલે સ્ત્રીઓની દીકરીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. મારા મિત્રએ જે કહ્યું કે જે દાખલા તરીકે ગિરીશભાઈએ જે વાત કરી એ પ્રમાણેનું જો આ દેશ હોત તો 65 વર્ષમાં આ દેશ આજે પણ જે અગાઉ તે પ્રમાણે સોને કી ચિડિયા થયો હોત. અને મહિલાઓની વાતમાં તો આઝાદી પછીની આ પહેલી સરકાર એવી છે કે જે આ દેશની સંરક્ષણ કમિટી હોય એ સંરક્ષણ કમિટીમાં 4માંથી 2 મહિલાઓ છે, દેશના રક્ષા મંત્રી અને દેશના વિદેશ મંત્રી. એના પછી આ દેશમાં પહેલું એવું ગુજરાત રાજ્ય છે કે જેણે 33-50% જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ તાલુકા પંચાયતોમાં અનામત આપી છે. આશીષભાઈ આપની પાસે આવું એક બાબત એવી પણ ચાલે છે કે વિદેશ મંત્રી છે તે માત્ર ને માત્ર નામના છે, કારણ કે વિદેશમાં જે ફરે છે માત્ર ને માત્ર વડાપ્રધાન મોદી ફરે છે. જી 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 રુઝાનબેન, અમારી બહેનોનો અવાજ દબાઈ ગયો. ફરી એક આપણે બહેનોને તક આપીએ. બહેનોનો અવાજ દબાઈ ગયો. હવે સાંભળો, 1 મિનિટ મને પૂરું ડેટા તો બોલવા દો. હવે જ્યારે આટલા સુધી પહોંચ્યા, સાહેબે સરસ કહ્યું કે આપણે સાહેબ એ બેટી બચાવો પઢાઓની સ્કીમ છે જેમાં હેલ્થ, એડ્યુકેશન, કેપેસિટી બિલ્ડિંગ આવે, એમાં એડવર્ટાઇઝમેન્ટ ના આવે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે તમે કહો છો સરસ, હવે જે 150 કરોડ બી ભૂલે ચૂકે 161 ડિસ્ટ્રિક્ટ્સમાં વપરાયા, એમાંથી 53 ડિસ્ટ્રિક્ટ્સમાં રેશિયો ઓછો થયો, વધ્યો નહીં સાહેબ. એટલે તમે જે કહો છો તો એ પૈસા બી બાતલ ગયા આપણા, એવું સમજીને આગળ ચાલીએ. હવે તમારો જે મૂળ ક્વેશ્ચન હતો, હવે હું મારા મૂળ ક્વેશ્ચન પર આવું છું. એટલે હું એક્ઝામ્પલ એટલે મેં આપ્યો જસ્ટ ટુ સે કે આપણે બજેટમાં આઉટલે મોટા કરીએ છીએ, બધું સારું બતાવીએ છીએ. હું તો હેપી થઈને ઘરે જાઉં છું અને પછી ખબર પડે છે કે હેપી સેટ થઈ ગયું. હવે આપણે બીજો એક્ઝામ્પલ આપવા માંગુ છું. તમારો જે પોઈન્ટ હતો એ કરવા માંગુ છું કે બિઝનેસ વુમેનો માટે યા એન્ટરપ્રિન્યોરો માટે યા જોબ કરતી બહેનો માટે અત્યારે જાન્યુઆરીમાં એક CMI નો ડેટા આવ્યો. ડેટામાં એવું લખ્યું 11 મિલિયન જોબ લોસ. 11 મિલિયનમાંથી 8.8 મિલિયન એટલે 80 લાખ 8.8 મિલિયન 80 લાખ જ થાય ને, 8.8 મિલિયન બહેનોનો જોબ ગયો, જેમાંથી 6.5 એટલે 65 લાખ રૂરલ બહેનોનો ગયો અને 2.3 અર્બન બહેનોનો ગયો. આ ડેટા સાહેબ મને હાર્ટ એટેક આપે છે. એટલા માટે કારણ કે તમે સમજો કે આપણે જે બહેનોને હવે સાંભળો, હા બસ હવે આપણે જે બહેનોને મેઇન સ્ટ્રીમમાં લાવવા માંગતા હતા, રેકોર્ડ કહે છે, ડેટા અગેન કહે છે કે જે 2016માં 32% બહેનો હતી હવે ઉતરીને 23% થઈ ગઈ છે. મને પૂરું કરવા દેજો. હવે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એન્ટરપ્રિન્યોરની જે વાત કરી છે, ઇન્ડિયામાં 58.5 મિલિયન એટલે 5 કરોડ 80 લાખ એન્ટરપ્રિન્યોર છે, જેમાંથી મારી બહેનો 14% એટલે ખાલી 8 કરોડ છે. કેમ 8 કરોડ છે? કારણ કે અમારી ગવર્મેન્ટે બહેનો માટે સ્કીમ કરી હતી 2017માં, જેમાં 40 કરોડ આપ્યા અમને બહેનોને, 40 કરોડ અપાયા. આઈ વોઝ વેરી હેપી કે સપોર્ટ ટુ ટ્રેનિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ ફોર વુમેન એને સ્ટેપ કહેવાય. પણ પછી ખબર નહીં શું થયું, 2018માં એવું થયું કે બધી બહેનો જ્ઞાની થઈ ગઈ એટલે 2018માં 40 કરોડથી 5 કરોડ કરી નાખ્યા. પછી એટલે 40 કરોડથી 5 કરોડ એટલે અમે બધા ભણી ગયા હતા. શું બીજી વાત કે જ્યારે નેશનલ ક્રેશ સ્કીમ એટલે પેલું બાળક માટે રાખે ને, 2017માં $200 કરોડ રૂપિયા અપાયા હતા. અત્યારે 2018માં 128. એટલે અનફોર્ચ્યુનેટલી એવું થઈ રહ્યું છે કે મારી બહેનોને જે લાભ પહેલા વધારે મળતા હતા યા બનવાની કોશિશ એટલીસ્ટ થઈ હતી, એ હવે બિલકુલ ઉતરીને ઓછા થઈ ગયા છે. એટલે અલ્ટિમેટલી મારે એવું કેવું છે, કારણ કે ઘણી બહેનો એક સર્વે થયો હતો, નેલ્સને સર્વે કર્યો હતો બ્રિટાનિયા માટે, કે 48% નોન વર્કિંગ વુમેન છે ને એને પાછું આવું છે ઇન ધ મેઇન સ્ટ્રીમ, જેમાં 69% કહે છે કે ભાઈ અમને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ નથી મળતું, એટલે અમારે આમાં આવીને અમારે ફાઇનાન્શિયલ કોઈક હેલ્પ જોઈએ. ઇનિશિયલી તો કોઈને બી ધંધામાં હેલ્પ જોઈએ, ખાસ કરીને બહેનોને. એટલે આ રહ્યો તમારો પ્રશ્ન
પ્રશ્ન અર્બનનો. રૂરલની અગર વાત કરીએ તો જેમ મેં અત્યારે બેટી બચાવો પઢાઓની વાત કરી, જે આપણે સીએમઆરનો ડેપોટની વાત કરી, એ રીતે સરસ બીજો એક એક્ઝામ્પલ લાસ્ટ આપી દઈશ. વન સ્ટોપ સેન્ટર ફોર બહેનો, 105 કરોડ રૂપિયા. વન સ્ટોપ સેન્ટર એટલે એવું કે કોઈ બેન જે વુમેન ઇન ડિસ્ટ્રેસ હોય યા વાયલન્સ હોય, ડોમેસ્ટિક વાયલન્સ, એને પોલીસ, લીગલ, મેડિકલ, કાઉન્સેલિંગ બધી સેવા એક જગ્યાએ મળે. જેમ આપણી 181 અભિયાન છે તેવી રીતે. ના, એનાથી વધારે આગળ, એનાથી વિશેષ. કારણ કે એક આખું સેન્ટર છે, શેલ્ટર, રહેવા મળે, બધું જ મળે, બરોબર. એમાં ખાલી 105 કરોડ રૂપિયા અપાયા સાહેબ, 105 કરોડ ને એમાં એ લોકો 234 ડિસ્ટ્રિક્ટ. અને આ મારો ડેટા નથી, વિરેન્દ્ર કુમાર સર જે MOS છે, વુમેન એન્ડ ચાઇલ્ડ, તું કહે છે કે ઓન રેકોર્ડ ડિસેમ્બરમાં કહું છું કે મેં 234 ડિસ્ટ્રિક્ટ ચાલુ કરી દીધી. હવે જ્યારે અને પાછું કહે છે કે મધ્યપ્રદેશમાં મેં 50 મેક્સિમમ વન સ્ટોપ સેન્ટર કર્યા છે, અને અમારી પાસે ખાલી 3217, એટલે પર સેન્ટર ખાલી 64 પીપલ આખા વર્ષમાં આવે સાહેબ. કંઈક ભેજામાં નથી ઉતરતું. અને પછી ઉપરથી એ બી કહેવામાં આવે છે કે અમે અગર 105 ને 234માં ડિવાઈડ કરીએ તો 40 ખાલી એક સેન્ટર ચલાવવા માટે, એટલે 44 lakhs ખાલી એક સેન્ટર ચલાવવા માટે. એટલે મારી બહેનોને કેટલો અન્યાય થાય છે એ જોવા કહું. એ સામે તમે આંગણવાડીમાં જોશો ને સાહેબ, કરોડોનું બજેટ છે, કરોડો, 16,000 કરોડ. ખબર નહીં ક્યાં જાય છે ને શું જાય છે, કારણ કે અમે માલ ન્યુટ્રિશનના હવે ફિગર્સ પછી નેક્સ્ટમાં બોલું છું, માલ ન્યુટ્રિશનના ફિગર્સ ત્યાં ને ત્યાં છે. એટલે મારે કેવું છે કે આઉટલે બધું બહુ જ સરસ થાય છે, અમે ખુશ થઈએ છીએ, પણ અલ્ટિમેટલી ડઝન્ટ રીચ જે બધા ગ્રાઉન્ડ પર રીચ થઈ થતું, અને એ ઇમ્પોર્ટન્ટ છે. તો જ આપણે ડિફરન્સ જોઈશું. અને પછી હું નેક્સ્ટમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ ને જીએસટી ની વાત કરવા માંગુ છું, પણ અત્યારે બિલકુલ તેની પણ આપણે વાત કરીએ. દર્શક મિત્રો, એ મહત્વની બાબત એ છે કે જ્યારે એક બાજુ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની વાત કરીએ છીએ, ત્યારે આંગણવાડીમાં જે બાળકોને ખવડાવવાનું ભોજનની જે વાત છે, તેમાં પણ જો આંકડાની વાત કરીએ તો એકદમ નોમિનલ, કે જેમાં નાસ્તો પણ ના થઈ શકે તેટલું બજેટ હોય છે. અને પછી જો આપણે વાત કરીએ કે જે કુપોષણથી પીડિત મહિલાઓ છે, કુપોષણથી પીડિત બાળકો છે, આ પણ એક ચિંતાનો વિષય છે. કારણ કે એક બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આટલું ફંડ વપરાય છે, તો બીજી બાજુ મહિલા અને બાળકોની હાલત પણ ક્યાંક ચિંતાજનક છે. અને એ હું નહીં, પરંતુ જે રિપોર્ટ જુદા જુદા આવે છે, જે આંકડા આવે છે, તે કહે છે. શિક્ષણની જો વાત કરવામાં આવે તો શિક્ષણમાં આપણે જાણીએ છીએ કે દેશના ટોપ 15 જે સ્ટેટ છે, એમાં પણ ગુજરાત નથી આવતું. ત્યારે સવાલ એ થાય કે શાળા પ્રવેશોત્સવની આટલી પ્રવૃત્તિ કરીએ છીએ, આટલું ફંડ વાપરીએ છીએ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજીએ છીએ, અને છતાંય પરિણામ શૂન્ય કેમ, આ પણ એક ચિંતાનો વિષય છે. અને હવે જ્યારે આવતીકાલે બજેટ છે, ત્યારે જનતા આ તમામ વિષય છે, આ તમામ જે મુદ્દા છે, તેને પણ ધ્યાનમાં લેતી હોય છે. આગળ જો વાત કરવામાં આવે તો જયદેવસિંહ આપણી સાથે છે, સ્ટોક માર્કેટ એક્સપર્ટ છે. જયદેવસિંહ, આપની પાસે ખાસ મારે ઇન્ડસ્ટ્રી મુદ્દે કેટલાક પ્રશ્નો છે કે FMCG સેક્ટરની જો વાત કરીએ, એના ડેવલપમેન્ટની વાત કરીએ, જીએસટીને લઈને જે રિફોર્મ્સની વાત કરીએ, હમણાં આપણે વાત કરી કે પેટ્રોલિયમમાં જીએસટી લાગુ થાય તો શું ફાયદો થાય, કયા કયા સેક્ટરમાં કેવી કેવી પોસિબિલિટી છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર શું કહે છે, શું કહેશો? બિલકુલ. પ્રથમ તો હું એવું કહીશ કે આવતીકાલનું જે બજેટ છે તે વચગાળાના ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા વચગાળાનું બજેટ છે. મતલબ કે પાછળનું જે બજેટ હોય તેનું એક આ એક્સટેન્શન જ ગણી શકાય. અને હાલની જે ગવર્મેન્ટ છે તેનો કાર્યકાળ 4 જૂનના રોજ સમાપ્ત થાય છે, અને મે એન્ડ સુધીમાં નવી સરકાર કોણ રચશે તે સ્પષ્ટ થઈ જશે. અને ત્યાર પછી જૂન એન્ડમાં અથવા તો જુલાઈના પહેલા વીકમાં જે મુખ્ય બજેટ આવશે તેને આપણે મુખ્ય કેન્દ્રીય બજેટ ગણી શકીએ. મતલબ કે આવતીકાલનું જે બજેટ છે તેની પાસેથી કોઈ અપેક્ષાઓ રાખવી એ બરાબર વાત નથી. ભૂતકાળની પણ વાત કરવા જઈએ તો 2009-10માં પ્રણવ મુખર્જી દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, તો તે પણ પાટલા બજેટનું એક એક્સટેન્શન જ હતું. અને તેમની પાસે બહુ ઓછો અવકાશ હોય છે કે કોઈ નીતિ વિષયક ફેરફાર કરે. તો કાલનું બજેટ છે આવતીકાલનું, તેમાં બહુ કોઈ અપેક્ષા રાખવી એ બિલકુલ બરાબર વાત નથી. પણ કાયદાની મર્યાદામાં રહી અપેક્ષા ના રાખવી એ કદાચ માની શકાય એવું છે. પણ આપ એવું માનો છો કે આ ચૂંટણીનું વર્ષ છે, લોકસભાની ચૂંટણી આવી રહી છે, ગઈ વખતે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ મેજોરિટી હાંસલ કરી હતી, આ વખતે અત્યારે જો વાત કરીએ તો તે સીટો ઘટી ગઈ છે, 268 પહોંચી ગઈ છે. બિલકુલ. એનડીએ દ્વારા અત્યારે બીજી ટર્મમાં આવવા માટે ખૂબ પૂરજોશમાં મહેનત ચાલી રહી છે. અને ખાસ કરીને ક્રિકેટની ભાષામાં હું કહું તો અત્યારે સ્લોગ ઓવર ચાલી રહી છે. મતલબ કે 50 ઓવરની વનડે મેચ હોય અને 45 ઓવર પૂરી થઈ ગઈ છે, અને છેલ્લી 5 ઓવર બાકી છે, અને હાઈ એવરેજથી એમને રન કરવાના છે. તો એ ટર્મમાં જોવા જઈએ, કોઈ ધરખમ ખેલાડી બચ્યો છે કે જે બિલકુલ 5 ઓવરમાં ધાર્યા કામ પાર પાડી શકે? બિલકુલ. તો આવતીકાલનું જે બજેટ છે તેમાં જે જૂની વસ્તુઓ છે તેને કદાચ અલગ અલગ વાઘા પહેરાઈ અને રજૂ કરવામાં આવે, અને કોઈ બહુ મોટા ફેરફાર કરી શકે તેવી સરકાર પાસેથી અત્યારે કોઈ હાલમાં તો કોઈ અવકાશ બી નથી અને અપેક્ષા પણ નથી. બિલકુલ. ઇન્ટરિમ બજેટ છે. પિયુષ ગોયલને આ વખતે તક મળી છે, કદાચ ભલે અરુણ જેટલી બીમાર હોવાને કારણે આ તક મળી છે. વીજળી માં ખાસ કરીને તેમણે જે કામ કર્યા છે, રેલવેમાં કેટલાક કામ કર્યા છે, લાગે છે એવું કોઈ ખાસ વિશેષ પેકેજ કોઈ વિશેષ ઇન્ડસ્ટ્રી માટે? બિલકુલ. આવતીકાલનું જે અંતરિમ બજેટ છે, વચગાળાનું બજેટ છે, તેમાં સરકારનું જે મુખ્ય ફોકસ હશે તે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર હશે.
અને ખાસ કરીને લઘુત્તમ ટેકાના ભાવ ઉપર હશે, ખેડૂતોને વ્યાજ માફીની વાત હશે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાની વાત હશે. તો આ તમામ વસ્તુઓ કદાચ આવતીકાલે જે બજેટ છે એમાં મુખ્ય ફોકસ હશે. પણ વધારે પડતી અપેક્ષાઓ મતલબ કે કોઈ ટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ જાય કે શેરબજારની ભાષામાં કહું તો કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન નાબૂદ થાય તેવું શેરબજાર ઈચ્છી રહ્યું છે, પણ તે પોસિબલ અત્યારે તો લાગતું નથી. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં કોઈ ઘટાડો થાય તેવું પણ લાગતું નથી. અને ખાસ કરીને જે એસએમઈ સેક્ટર છે તે ખાસ કરીને નોટબંધી અને ત્યારબાદ જીએસટીનું જે અમલીકરણ થયું પછી તેમાં એક નિરાશાનો માહોલ છે. તો તેને કોઈ પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રયત્ન કરે તેવું અચૂક લાગી રહ્યું છે. બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી, આપે ક્યાંક કહીએ કે 50-50 જેવી વાત કરી. કેટલાક મુદ્દા છે જેમાં સરકાર ગંભીરતાથી વિચારી શકે છે અને કેટલાક મુદ્દા એવા છે કે સરકારને એની એક ફરજ પડશે, કારણ કે 4.5 વર્ષનો સમય વીતી ગયો છે. 2 મહિનામાં ચૂંટણી જાહેરાત થશે અને તેને લઈને આ નિર્ણય કરવો પડશે. આગળ જો વાત કરીએ, કૃષિ ક્ષેત્રના નિષ્ણાત એવા સાગરભાઈ રબારી આપણી સાથે છે. સાગરભાઈ, આપની પાસે આવું છે. વડાપ્રધાનનું એક ધ્યેય છે, સીધી ગણતરી છે, 2022 સુધીમાં ખેડૂતોની જે આવક છે તેને બમણી કરવી છે. કઈ રીતે થશે? શું પેકેજ, કોઈ સ્ટિમ્યુલેટ આવી શકે છે? નહીં, એમણે શરૂઆતમાં જ આ વચન આપ્યું હતું કે 2022 સુધીમાં આવક બમણી કરવી, પણ એ પછી જે થયું એ જોતાં ખેડૂતોની આવક વધવાને બદલે ઘટી છે એ વાસ્તવિકતા છે. આવતીકાલના બજેટ પાસે જે અપેક્ષા છે, ગઈકાલની ઓલ પાર્ટી મિટિંગમાં પિયુષ ગોયલ બોલ્યા હતા, ઇન્ટ્રીમની માગણી હતી વિપક્ષની, એમણે કહ્યું કે બજેટ ઇઝ બજેટ. એનો મતલબ કે એ પૂરેપૂરું બજેટ કાલે રજૂ કરશે, પૂર્ણકાલીન બજેટ આપે એવી પૂરી સંભાવના છે. પૂર્ણકાલીન બજેટ હોય તો અને ચૂંટણી એકદમ નજીક હોય ત્યારે સ્વાભાવિક જ ખેડૂત જે સૌથી મોટો મતદાર વર્ગ છે એની અપેક્ષાઓ પણ વધારે હોય, અને જે અત્યાર સુધી પૂરી નથી થઈ એ હવે છેલ્લા બજેટમાં પૂરી થાય એવી અપેક્ષા બહુ સ્વાભાવિક છે. ખેડૂતોની જે અપેક્ષા છે એમાં સૌથી મોટી અપેક્ષા આજ સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દનો સૌથી વધારે ગેરસમજ થઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે અર્બન અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જ ધ્યાન અપાયું છે. ખેડૂતોની અપેક્ષા છે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અને રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ધ્યાન અપાય, એના માટે વધારે બજેટ ફાળવાય અને અત્યાર સુધી જે અન્યાય થયો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે એ હવે દૂર થાય તો ખેડૂત વર્ગ કદાચ એમની સાથે જવાનું વિચારે. દેવા માફી એ આખા દેશના ખેડૂતોની સૌથી મોટી માગણી છે અને દેવા માફીની જ્યારે ખેડૂતોની વાત આવે છે ત્યારે એવું કહેવાય કે ઇકોનોમી પર તૂટે છે, અસર પડે છે, પણ વાસ્તવિકતા અલગ છે. અત્યાર સુધી કોંગ્રેસ શાસિત અને ભાજપ શાસિત બંને રાજ્યોએ જે દેવા માફી કરી એનું ટોટલ બજેટ 1,84,000 કરોડ થયું છે. આખા દેશની હવે જે બાકીની દેવા માફી છે એ 4 લાખ કરોડની આજુબાજુ છે. એટલે બધું મળીને 6 લાખથી વધતી નથી આ રકમ. સાગરભાઈ, આપની પાસે આવું છું. એક બાબત મારે સમજવી છે. દેવા માફી ચલો આપીએ છીએ, સારું છે, ભારતીય જનતા પાર્ટી આપે કે કોંગ્રેસ આપે છે, આપને લાગે છે કે જો આ જ પ્રકારે નિયમિત ચાલ્યા કરે તો કદાચ જે સક્ષમ ખેડૂત હોય એ પણ પછી વિચારશે કે જો દેવા માફી થવાની જ હોય તો ભલે મારી પાસે પૈસા છે, મારે બેંકમાં પૈસા નથી ભરવા, એનપીએ વધતી જશે. શું કહેશો? નહીં, આ છે ને બહુ છેતરામણી દલીલ છે. જેટલા ઉદ્યોગપતિઓ અહીંથી ભાગી ગયા એ કોણ ગરીબ હતો, એ ચૂકવવા માટે સક્ષમ નહોતો. એ લોકો જ્યારે નથી ચૂકવતા ત્યારે ખરાબ એ ઉદ્યોગપતિઓની આડમાં આપણે આ વાત કરીએ. ઉદ્યોગપતિઓની આડ નથી, વાસ્તવિકતા સમજો. એનપીએ આજે 10,17,000 કરોડનું છે. ખેડૂતોનું એનપીએ છે એટલું? બંનેની કમ્પેરિઝન કરો. એનપીએમાં ઉદ્યોગો ક્યાં ઊભા છે ને ખેડૂતો ક્યાં ઊભા છે. બંનેની રોજગારીમાં કમ્પેર કરો કે ખેતી ક્ષેત્ર કેટલી રોજગારી આપે છે અને ઉદ્યોગો કેટલી રોજગારી આપે છે. પર હેડ આજે પણ ખેતીને એમ કહેવાય કે સબસિડી પર જીવે છે. બંનેની પર હેડ સબસિડીનો આંકડો કાઢો, કોણ સબસિડી પર જીવે છે. એટલે આંકડાની માયાજાળમાં અભણ ખેડૂતોને છેતરવાના નહીં. 10.17 લાખ કરોડનું એનપીએ છે, એની સામે આખા દેશના 80 કરોડ ખેડૂતોને તમારે 6 લાખ કરોડ આપવાના છે. એમાંથી 1.84 લાખ કરોડ આપી ચૂક્યા છો, બાકી ના આપો. એમએસપીની જે વાત છે, એમએસપીને તમે ઇન્ફ્લેશન સાથે શા માટે નથી જોડતા? બધાના વેજીસ ઇન્ફ્લેશન સાથે જોડાય, પણ ખેડૂતના એમએસપી ઇન્ફ્લેશન સાથે ના જોડાય. એ જે અન્યાય છે એ આ બજેટમાં દૂર થવો જોઈએ. ઇન્ફ્લેશન સાથે એમએસપીને જોડવા પડે. આમાં જે પોલિટિક્સ છે એ છે કે દર વર્ષે ખેડૂતને ભિખારીની જેમ લાઇનમાં ઊભો રાખવાનો નેતાઓ આગળ. ઇન્ફ્લેશન સાથે જોડે તો એ ભિખારી મટી જાય છે. ત્રીજું છે એગ્રીકલ્ચર એક્સપોર્ટ છેલ્લા 4 વર્ષમાં તળિયે પહોંચી ગયું છે. જો ખેડૂતની આવક વધારવી હોય તો તમારે એગ્રીકલ્ચર એક્સપોર્ટ વધારવું પડશે.
કોમર્સ મિનિસ્ટ્રીના આંકડા જ કહે છે કે એક્સપોર્ટ દિવસે દિવસે ઘટતું જાય છે એગ્રીકલ્ચર, અને ઇમ્પોર્ટ વધતું જાય છે. આપણે ઇમ્પોર્ટ ઘટાડી અને એક્સપોર્ટ વધારી શકીએ તો ખેડૂતોને ફાયદો થાય. એના માટે બજેટમાં સરકાર શું જોગવાઈ કરે છે એનું બહુ મહત્વ છે. સાગરભાઈ, એક બાબત મારે જાણવી છે, દર્શક મિત્રોને આપણે ખાસ કહેવું છે કે જ્યારે આપણે વાત કરીએ છીએ સબસિડીની વાત કરીએ છીએ, ચલો સબસિડી છે એ મુદ્દો આપણે છોડી પણ દઈએ. શું ઇનપુટમાં ખાસ કરીને જ્યારે પણ કોઈ વસ્તુની ખરીદી કરવાની હોય, બિયારણની ખરીદી કરવાની હોય, સોઇલ હેલ્થ કાર્ડ જેવી પણ યોજના વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે જ લાવ્યા હતા, શું આવી કોઈ યોજના આપી શકે અથવા તો સ્કિલ ખાસ કરીને ખેડૂતોમાં પણ ડેવલપ કરી શકે કે જેને કારણે જ્યાં દેવા માફી કરવી પડે છે, ભલે આપણે એમાં રાજકારણમાં નથી પડવું, વેધર ઇટ ઇઝ બીજેપી ઓર કોંગ્રેસ, ભાજપ કે કોંગ્રેસની વાત નથી, કારણ કે રાહુલ ગાંધીની પણ વાત કરીએ તો પહેલાં એમણે કહ્યું હતું કે દેવા માફી એ યોગ્ય ઉપાય નથી, અને તેમ છતાં એ 3 રાજ્યોમાં દેવા માફી આપી દેવામાં આવી છે. એ વાત અલગ છે કે કેટલાક રાજ્યોમાં તો 5 પૈસા કે 7 રૂપિયા કે 17 રૂપિયાની પણ દેવા માફીની જાહેરાત થઈ છે. એટલે આ પણ ક્યાંક ચિંતા ઉપજાવે છે. આ બાબતે લાગે છે કે સરકારે એટલા ગોડાઉન તૈયાર કરવા જોઈએ કે વધારાની ફેસિલિટીઝ ઊભી કરવી જોઈએ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હું પોલિટિકલ વાતમાં પડવા જ નથી માગતો, એના માટે 2 સક્ષમ પ્રવક્તા મિત્રો અહીંયા હાજર છે, એ હિસાબ સેટલ કરી લેશે. મારી જે વાત છે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મતલબ જ છે કે કોલ્ડ સ્ટોરેજીસની ચેઇન હોવી જોઈએ, જેથી ગરજમાં પેરિસેબલ આઇટમ વેચવી ન પડે ખેડૂતે. વેરહાઉસીસ હોવા જોઈએ, ખેડૂત ન વેચવો હોય ત્યારે પોતાનો માલ ત્યાં સંગ્રહી શકે. અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં સરકાર અથવા સહકારી સંસ્થાઓએ પૂરતું મૂડીરોકાણ કરવું પડે, જેથી વેલ્યુ એડિશન થકી તમે રૂરલમાં જોબ ક્રિએશન કરી શકો. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનના યુગમાં રોજગાર ઘટવાના એવા સંજોગોમાં તમારે એગ્રીકલ્ચર સેક્ટરમાં રૂરલ એરિયામાં જોબ ક્રિએટ કરવા પડશે, અને એ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી જ થશે. બીજું કોઈ સેક્ટર આટલા મોટા પ્રમાણમાં જોબ ક્રિએશન ન કરી શકે. એટલે અમારી અપેક્ષા એ છે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ મોટી યોજના જાહેર થાય અને ઇમ્પ્લિમેન્ટ થાય એ જરૂરી છે. સાથે સાથે નહીં, ખેતીની પૂરક આવક એ પશુપાલન છે, અને દૂધના ભાવો આખા દેશમાં સતત ઘટતા જઈ રહ્યા છે. એવા સંજોગોમાં આપણી પાસે જે સરપ્લસ પ્રોડક્શન છે, મિલ્ક પાવડર પડ્યો છે, એના એક્સપોર્ટ માટે કોઈ પેકેજ સરકાર જો કાલે બજેટમાં જાહેર કરે તો એ રૂરલ સેક્ટર માટે વધારે મહત્વનું થશે, એનાથી ગ્રામીણ લોકોને ફાયદો થશે. ચલો, બિલકુલ એક બાબત અહીંયા સાગરભાઈએ બહુ સ્પષ્ટ જણાવી કે ખેતી અને ખેતીની સાથે સાથે પશુપાલન પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તો એક બાબત આપણે ખાસ એ પણ અહીંયા જાણવી જરૂરી રહે છે કે હવે જ્યારે 4.5 વર્ષનો જે સમયગાળો છે તે વીતી ગયો છે, ગણતરીના દિવસો અને ગણતરીના મહિના બાકી છે, ત્યારે આ જ મુદ્દા પર જો વાત કરીએ તો હવે આવતીકાલે દેશની નજર છે પિયુષ ગોયલજીના બજેટ ઉપર, કારણ કે આ જે બજેટ અંતરિમ બજેટ હોઈ શકે છે અથવા તો વાર્ષિક બજેટ હોઈ શકે છે, પરંતુ રેલવેમાં ખાસ કરીને કયા ચેન્જીસ આવશે, બાંધકામ ઉદ્યોગમાં કયા ચેન્જીસ આવશે, તેના ઉપર પણ સૌ કોઈની નજર છે. આ જ વિષય પર આપણી આ ચર્ચા જારી રહેશે. મળીએ છીએ આ બ્રેક બાદ. દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે. જે પ્રમાણે આપણી ચર્ચા ચાલી રહી છે, ચર્ચાની જો વાત કરવામાં આવે તો જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાત છે, પોલિટિકલ એનાલિસ્ટ પણ છે, અને મહત્વની બાબત એ છે કે આવતીકાલે જ્યારે ઇન્ટરિમ બજેટ છે એ તૈયાર થવા જઈ રહ્યું છે, પિયુષ ગોયલ દ્વારા તે પ્રસ્તુત થશે, ત્યારે વિષય એ પણ છે કે કયા ક્ષેત્રને કેટલી રાહત મળશે, મહિલાઓ માટે ખાસ તેમાં શું હશે, કારણ કે જેન્ડર બજેટની વાતો તો ઘણી થઈ, ત્યારે હવે આ જે બજેટ છે તે જેન્ડર બજેટ હશે, તે એગ્રીકલ્ચર બેઝ બજેટ હશે. આમે જ્યારે વડાપ્રધાન મોદીનું નામ લેવામાં આવે છે ત્યારે હંમેશા કોંગ્રેસ તો કોસતી જ રહે છે કે આ માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે, તો પછી એ પણ જોવાનું રહેશે કે ઉદ્યોગો માટે આમાં શું લઈને આવે છે, જીએસટીના સ્લેબમાં કોઈ ફેરફાર થશે કે નહીં, તે પણ આપણે જાણવું છે. મહત્વપૂર્ણ બાબત એક એ પણ છે કે જ્યારે વડાપ્રધાનનું ધ્યેય છે કે વર્ષ 2022 સુધીમાં દેશના પ્રત્યેક પરિવારને પોતાનું ઘર મળે. આ ઘર કઈ રીતે મળશે, એના માટે કોઈ પેકેજ આવશે, એના માટે હોમ લોનના જે દર છે તેમાં ઘટાડો કરવામાં આવશે કે કેમ, તે પણ આપણે જાણવું છે. ને તે માટે આપણી સાથે ડૉક્ટર મિતેશ ઠક્કર છે, અને તેઓ આપણને આ વિષય પર ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખાસ કરીને કેવા ફેરબદલ જોવા મળી શકે છે આવતીકાલના બજેટમાં, તે વિશે આપણે જાણીશું. ડૉક્ટર મિતેશ, શું કહેવું છે આપનું ખાસ કરીને આવતીકાલનું જો વાત કરવામાં આવે તો એ રિયલ સેક્ટર માટે કેવો છે, રિયલ એસ્ટેટ માટે કેવું હશે?
રિયલ એસ્ટેટ માટે નરેન્દ્ર મોદી સાહેબ કાયમી પોઝિટિવ રહ્યા છે અને એમને સ્પેસિફિકલી એવું બતાવ્યું છે કે મારે દરેકે દરેક ગરીબ માણસને દરેકે દરેક મધ્યમ વર્ગના માણસને મકાન સુધી પહોંચાડવા છે. એફોર્ડેબલ હાઉસિંગ આપ્યું, જેના કારણે આ વખતે થોડો ટેક્સનો સ્લેબ બી પેલો કરી આપે છે કે જેથી એ લોકો પેલું મને લોનના દર ઓછા કરી આપશે, જેને કારણે શું થશે કે દરેકે દરેક માણસ, કારણ કે મકાન છે એ એની જીવન જરૂરિયાતની વસ્તુ છે. જો જે માણસે રોટી કપડાં અને મકાન મળે તો આજે એની આપણી દેશની 80% જનતાનું સોલ્યુશન તમે એમના મનની વાત કરી રહ્યા છો, વડાપ્રધાનના મનની વાત તમે કરી રહ્યા છો. ના, પણ આ તો ઓવરઓલ બજેટના અનુસંધાને કહું છું કે જેની અંદર આ પબ્લિક એક્ટિવિટી છે. એકચ્યુઅલી એટલા માટે એક્ટિવિટી છે કારણ કે એમને એ પ્રમાણેના ઝોનિંગ આપ્યા છે, જેને કારણે આખે આખું આજે સપોઝ તમે જે કહ્યું કે રેરા લાયા, તો રેરા શું કામ લાયા? તો આજે દરેકે દરેક માણસ કોઈ સ્કીમ મૂકીને પાછળથી ભાગી જાય, આ ના થાય. દરેકે દરેક માણસ જે જગ્યાએ સ્કીમમાં નોંધાવે, બિલ્ડર સ્કીમ પૂરી કરે, વસ્તુ થાય ને દરેકને મકાન મળે. એટલા માટે આપણે એફોર્ડેબલ હાઉસિંગ જે મુકાવડાયું કે એટલા માટે મુકાવડાયું જેથી લોકોને એફોર્ડેબલ એ વસ્તુ મળી શકે છે. અને એટલા જ માટે આ વખતે બજેટની અંદર એમની સ્પેસિફિકલી એમને 2-3 વખત હિન્ટ આપી છે. હમણાં બધામાં થોડોક જીએસટી બી ઘટાડ્યો, સિમેન્ટ થોડોક સસ્તો થયો કે આ સ્ટીલમાં ફેર પડ્યો. તો જેને હિસાબથી શું છે કે ઇન્ડસ્ટ્રી, આપણી જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે, આમ જુઓ તો આપણા દેશની મેઇન ઇન્ડસ્ટ્રી એ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી કહેવાય, એને વેગ મળે એટલા માટે આ વસ્તુ થશે, જેને કારણે આખી વસ્તુ પોઝિટિવ થશે. એ અત્યારે અમે લોકો વિચારી રહ્યા છીએ. ચલો, આપણે વાત કરી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે તેને વેગ મળશે કઈ રીતે સવાલ એ છે. હા, પણ એની અંદર રાહત શું શેમાં આપશે, પેકેજ શેમાં આપશે? પેકેજ આપે, આ થોડુંક જીએસટી ઘટાડ્યું, હોમ લોન મેઇનલી હોમ લોન ઉપર જે ઇન્ટરેસ્ટ છે એ ઘટાડશે. આજે તમારું જે ઓવરઓલ અત્યારે ઇન્ટરેસ્ટ છે એ એની અંદર તમે 1% બી ઘટી જાય અને ટેક્સ સ્લેબનો આખો ફેર પડી જાય, તો જેને કારણે મધ્યમ વર્ગીય જે માણસ છે એ મધ્યમ વર્ગીય માણસને આખી વસ્તુ પોઝિટિવ થઈ અને એ પ્રમાણે એ મકાન સુધી પહોંચે છે. આજે માણસને કોઈ પણ જગ્યાએ એક એને ફેસિલિટી મકાનની મળી જાય તો એની વસ્તુ કેવી પોઝિટિવ થાય છે. તો એના માટે એ વસ્તુ ખાસ જોવાની છે. અને એ પ્રમાણે જો ટેક્સ સ્લેબ ઘટે, એનો આ વસ્તુ ઘટાડી દે, હોમ લોનનો જે દર છે એ ઘટાડી દે, તો એના કારણે આખી વસ્તુનો ફેર પડી જાય. બિલકુલ. મિતેશભાઈ, એક બાબત મને કહો, જો હોમ લોનના દરમાં ઘટાડો થાય, કેટલા ટકા ઘટાડો થાય તેવી શક્યતા આપ જોઈ રહ્યા છો કે જો 2022માં પ્રત્યેક પરિવારને પોતાનું ઘર હોય તે માટે? લગભગ 1% ઘટાડશે, લગભગ 1% ઘટાડશે, કે જેને કારણે આખી વસ્તુ લોકોને એ વસ્તુ, અને ટેક્સ સ્લેબનો જો બી ફેર પડે, હમણાં સાહેબે વાત કરી આપણે કેપિટલ ગેઇન ટેક્સ કાઢવાની, તો એ વસ્તુ કાઢી નાખે તો આજે બાંધકામ ઇન્ડસ્ટ્રી ટોપ ઉપર આવી જાય, અને જેને કારણે આખું ટેક્સના પેલાના હિસાબથી થાય, તો આજે તમારું જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે એને બહુ મોટો વેગ મળી જાય. ચાલો મિતેશભાઈ, એક બાબત આપે જે વાત કરી તે પ્રમાણે સાગરભાઈ હમણાં વાત કરી હતી, અને સાગરભાઈએ કહ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દ આવે એટલે હાઈવેઝની વાત હોય, બ્રિજીસ બનાવવાની વાત હોય, ડેમ્સની વાત હોય, પરંતુ ક્યાંક ખેડૂત માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોઈ જ વાત સામે આવતી નથી. વડાપ્રધાનના પણ આ જે ઉડાન પ્રોજેક્ટ છે, રેલવે માટેના કેટલાક પ્રોજેક્ટ છે, 100% ફાઇનાન્સના પ્રોજેક્ટ છે, આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેવો વેગ મળશે અને કઈ રીતે મળશે, એવું કોઈ આયોજન? તમે હાઈવેઝની વાત કરો, બીજી કોઈ પણ જાતની વાત કરો, તો એની અંદર આવવાનું શું? આજે કોઈ પણ જગ્યાએ જ્યારે તમારા રોડ્સ ડેવલપ થાય છે, હાઈવેઝ ડેવલપ થાય છે, તો એના હિસાબથી એ જગ્યાએ જે માણસની જમીન છે એના રેટ્સ ઓટોમેટિકલી વધવાના છે, અને એ ખેડૂત ઊંચો આવવાનો જ છે, કારણ કે બેઝિક જમીન ખેડૂત પાસે છે. એ ખેડૂતને આ બધી ફેસિલિટીઝ મળવાની છે, તો એના આધારે એની લાઈફ પોઝિટિવ થવાની જ છે. અને આજે જે કોઈ બી ફેસિલિટીઝ છે એ દરેક માણસને કામમાં આવવાની છે. તો જેને કારણે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે એ આપણા દેશની ફર્સ્ટ નંબરની ઇન્ડસ્ટ્રી છે. જો એને વેગ મળે તો આખું દેશ ઊંચો આવે. ચલો, બિલકુલ. જે પ્રમાણે મિતેશભાઈ એક બાબત તો આપણને બહુ સ્પષ્ટ કરી કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે તે બૂમમાં પણ છે, સરકાર પણ તેની પર વિશેષ ધ્યાન આપે છે, પણ ચિંતાનો વિષય એ જ છે કે ગુજરાતની જો વાત કરવામાં આવે તો આજે પંચમહાલથી, ગોધરાથી જે મજૂરો આવે છે, જે કામ કરવા માટે આવે છે, કે જે ખરેખર તો કન્સ્ટ્રક્શન એ કરે છે, પરંતુ એમણે જ ક્યાંક ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે, એમના જ બાળક છે તે અનાથ જેવી જિંદગી જીવે છે, કારણ કે 6 મહિના ગામડે જવાનું, 6 મહિના પાછું શહેરમાં આવવાનું, તેમનું શિક્ષણ બગડે છે, બાળ મજૂરી જેવા ગંભીર પ્રશ્નો છે. ત્યારે આ વિષય પર અને ખાસ કરીને મહિલા સુરક્ષાની વાત આવે છે, એ મુદ્દે સરકાર કેટલી ગંભીર છે તે પણ આપણે આગળ રુઝાનજી પાસેથી જાણીશું. આગળ જો વાત કરવામાં આવે તો
આ જ મુદ્દા પર જો વાત કરીશું તો પટવારીજી આપણી સાથે છે. આપની પાસેથી મારે એ જાણવું છે કે ઇન્કમ ટેક્સના જે સ્લેબ છે એમાં મોટા ભાગે જે અત્યારે વાત કરીએ તો દેશમાં એક માંગ છે કે જે 2.5 લાખની મર્યાદા છે તે લગભગ 5 લાખ થાય તેવી એક શક્યતા જોવામાં આવે છે. આપ શું માનો છો? જાણીને પહેલાં એક તો આનંદ થયો કે તમે દરેક સરકારશ્રીની જેમ ઇન્ડસ્ટ્રીને છેલ્લી તક આપી બોલવા માટે. પછી મારા મિત્ર એવું કહે છે કે ઇન્ડસ્ટ્રીને બહુ બધા લાભ મળી જાય છે. વેલ કમિંગ બેક, 2.5 થી 5 આપવું મારા હિસાબે કદાચ શક્ય નથી અને સરકાર પાસે ડિમાન્ડ કરવી આપણા માટે અયોગ્ય થશે. પણ તમે જુઓ તો ટોટલ જે ટેક્સ પેયર છે એ 2.3 કરોડ છે જે લોકો ટેક્સ સ્લેબની અંદર આવે છે. હવે તમે એમના પર ગમે તેટલી પ્રેશર કરશો કે તમે એમને કેટલી રાહત આપશો એ તમે એક મેજર વર્ગને નથી આપી શકવાના. એના કરતાં ઇનડાયરેક્ટ ટેક્સ એક એવી જગ્યા છે જે આખા દેશના અર્થતંત્રને અસર કરશે. જેમ જીએસટીને લઈએ તો આપણે 18% એક સ્લેબ છે જેમાં મેજોરિટી ઓફ ધ પ્રોડક્ટ્સ કે ઇન્ડસ્ટ્રી ફોલ થાય છે. એને જો રેશનલાઇઝ કરી અને 12 ને 18 વચ્ચે 15% જેવું કંઈક લાવે તો એનાથી ઘણો લાભ બધાને પાસ ઓન થઈ શકે એમ છે. તે ઉપરાંત કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી જેમ મિત્રએ કીધું આપણા કે એક મેજર રોલ પ્લે કરે છે. તો કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને આજે ઇન્ડસ્ટ્રીનો દરજ્જો મળ્યો નથી. રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવો ખૂબ જ હિતાવહ છે અને આ ટાઈમની ડિમાન્ડ છે. પ્રધાનમંત્રીજીનું જે સપનું છે પ્રધાનમંત્રી આવાસ યોજના, એની અંદર હું તમને અમુક આંકડા શેર કરું તો 1 કરોડ પક્કા હાઉસ માર્ચ 2019 સુધીમાં આપવાના છે. તેમાં 25,000 કરોડનું એલોકેશન થયેલું છે. હવે એની અંદર ટોટલ જે એલોકેશનની સ્પીડ હતી તે ઘટીને 75% થી 56% થઈ છે. બીજું કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી જે રહે છે એની અંદર જે પણ જીએસટી લાગે છે હાલના હાલ પ્રમાણે 18% લાગે છે તે ક્રેડિટ નથી મળતો, તે કેપિટલાઇઝ કરવામાં આવે છે. એનો મતલબ એ 18% એ કોસ્ટમાં એડ થઈ જતો હોય છે અને એ આવનાર વ્યક્તિને મોંઘો પડે છે. જો એને ક્રેડિટ અવેલેબલ થઈ જાય તો એ 18%થી એ વસ્તુ સસ્તી મળતી થાય અને આખી ઇન્ડસ્ટ્રીને એને તેનો લાભ પહોંચે છે. તદુપરાંત આપણે જે ટેક્સિંગ ધ સુપર રિચ કહીએ જે ગયા બજેટથી જોવામાં આવ્યું કે વેલ્થ ટેક્સ રિડ્યુસ કરી અને એની સામે 1-2% સરચાર્જ નાખી દેવામાં આવ્યો. તો તમે કેટલું બર્ડન છે કે જે તમે મિડલ ક્લાસ અને જે રિચ ક્લાસ છે તેના પર તમે નાખી શકશો. તમારે રિડ્યુસ તો એ રીતે કરવું જ પડે કે ટેક્સ બેઝ વધારો, ટેક્સ સ્લેબ ઘટાડો. એના માટે કોર્પોરેટ ટેક્સ રિડક્શન બહુ જ જરૂરી છે. એના બીજો લાભ એ થશે કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાથી આપ માનો છો કે જે કોર્પોરેટ ટેક્સ છે તેની મર્યાદા પણ અત્યારે 20% સુધી કરવામાં આવે તેવી પણ ઇન્ડસ્ટ્રીની માંગ છે અને આ જે માંગ છે તે કેટલા હદ સુધી તે રિડ્યુસ થઈ શકે છે? ઇન્ડિયાનો કોર્પોરેટ ટેક્સ વર્લ્ડનો વન ઓફ ધ હાઈએસ્ટ કોર્પોરેટ ટેક્સ છે. એને રેશનલાઇઝ કરીને 20% લાવો કદાચ હું માનું બહુ ડિમાન્ડિંગ થાય ને સરકાર માટે પણ એક ચેલેન્જિંગ વસ્તુ થઈ જાય. પણ એ વસ્તુ ઘટાડીને જો આપણે સમવેર 22% જેવું લાવીએ અને જે ટેક્સ 50 લાખથી ઉપરની ઇન્કમ પર એડિશનલ સરચાર્જ લગાવવામાં આવે છે તે વધારીને એક સ્લેબને 1 કરોડ સુધી લઈ જવામાં આવે તો ઘણી ઇન્ડસ્ટ્રીને રાહત પહોંચે એવી છે. ઇન્ડસ્ટ્રી એક માધ્યમ એવું છે જે બહુ જ એ ઓલરેડી અત્યારે CSR તરીકે સોસાયટીને ઘણું પાછું આપી રહી છે. આપ જાણશો કે 2% CSR કમ્પલ્સિવ થઈ ગયું છે ઇન્ડસ્ટ્રી માટે. ત્યારે કેટલી વસ્તુ એવી છે કે દરેક એ અપેક્ષાઓ આપણે ખાલી ઇન્ડસ્ટ્રી પાસેથી રાખીએ. દરેક વસ્તુમાં ઇન્ડસ્ટ્રી પાસે જે પણ રાહત હોય એ બધાને આપીને વધે ઇન્ડસ્ટ્રીને આપવામાં આવે છે. જ્યારે MSME અને જે આપણું કન્ટ્રીનું બેકબોન છે તે હંમેશા અછતમાં રહ્યું છે, તેને હંમેશા ફાઇનાન્સની પણ તકલીફ પડી છે. જે મોટી કંપનીઓ ના તકલીફ પડી, જે કિંગફિશરને પડી કે નીરવ મોદીને પડી, એની લીધે બેન્કોએ જે ક્રેડિટ ફ્લો છે એ બધાને રિડ્યુસ કરી દેવામાં આવ્યો છે અને એમાં મીડિયમ સ્કેલ બહુ ખરાબ રીતે હિટ થઈ છે. આપને શેર કરું તો ઘણી ઇન્ડસ્ટ્રી આજે એવી છે કે જેને પટવારીજી મારે એક બાબત ખાસ જાણવી છે. આપ GIDC સાથે પણ એટલા જોડાયેલા છો. ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને MSME સેક્ટરની વાત કરીએ, અત્યારે તેમની પરિસ્થિતિ કેવી છે અને જો સરકાર પાસેથી તેમની કોઈ અપેક્ષા હોય તો તે શું છે? પહેલું તો ડિમોનેટાઇઝેશન અને GST પછી ઇન્ડસ્ટ્રીમાં એક ખોટી પોલિસી નથી જે હતી તે જરૂરી હતી ફોર ઇફેક્ટિવ રોલ આઉટ ઓફ GST. એટલે ડિમોનેટાઇઝેશન થયું એ ખોટું નથી, પણ જે
એક સાથે બહુ બધા પ્રયાસો ઇકોનોમીમાં કરવામાં આવ્યા છે, એને લીધે એમએસએમઈને ઘણી તકલીફ પડી છે. બીજું કે ફાઇનાન્સ અવેલેબિલિટી જે હું પહેલાં કહેતો હતો એ અત્યારે બહુ ડિફિકલ્ટ થઈ ગઈ છે ઇન્ડસ્ટ્રીને મળવી. બેંક્સ તરફથી કોઈ પણ પ્રકારનો સહકાર મળતો નથી. ટર્નઓવર લોકોના વધે છે, તેની સામે બેંક લિમિટ ઘટાડવાની વાતો કરે છે. એટલે જે લોકોએ તકલીફ આપી, લોનોનું ડિફોલ્ટ કરીને જતા રહ્યા છે, એની તકલીફ તમે મીડિયમ અને સ્મોલ સ્કેલને આપી રહ્યા છો, જેની લીધે ઇન્ડસ્ટ્રી ખૂબ દુઃખમાં અને તકલીફમાં છે. જી બિલકુલ. આ જ મુદ્દા પર આશીષભાઈ આપની પાસે આવીશ. આપની પાસેથી મારે એ જાણવું છે કે વડાપ્રધાન શ્રી કહે છે કે 31 કરોડ જેટલા જનધન ખાતા ખોલવામાં આવ્યા, પરંતુ બેંક છે આજે એમએસએમઈ લોકોને હેરાન કરી રહી છે. તે જવાબ પણ આપ તૈયાર રાખજો. જી, એક બાબત મારે એ જાણવી છે કે જે જીઆઈડીસી સેક્ટરમાં વાત કરવામાં આવે છે, નાના પ્રશ્નો છે જેનો ઉકેલ નથી આવતો. આપને લાગે છે કે એવા કોઈ મુદ્દા હોય કે જેમાં સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બંનેનું જો કોઓર્ડિનેશન હોય, જેમ કે ગુજરાતની વાત કરીએ બીજેપીની સરકાર છે, સેન્ટ્રલની વાત કરીએ બીજેપીની સરકાર છે, તો આવા કોઈ પ્રશ્ન, પોલ્યુશનને લગતા કોઈ પ્રશ્ન કે જેનો ઉકેલ જો લાવવામાં આવે તો એવી ઘણી ઇન્ડસ્ટ્રી છે કે જેને બૂમ મળે. પોલિસી વાઇઝ જુઓ તો કેમ કે સેન્ટરમાં અને સ્ટેટમાં બંને જગ્યાએ એક જ પક્ષની સરકાર છે, એટલે ઘણું તાલમેલ બની રહ્યું છે. એટલે સેન્ટરની ઘણી પોલિસી એવી છે જે સ્ટેટ ઇફેક્ટિવલી ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે અને ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે. પ્રોબ્લેમ એ છે કે જે પોલિસીસ આવે છે તેમાં જે તે વર્ગ માટે આવે છે એનો બરોબર રીતે કોન્ફિડન્સ લેવામાં આવતો નથી. તમે જેમ પોલ્યુશનની વાત કરી તો દરેક સ્ટેટની પોલ્યુશનની પોલિસી જુદી છે. એને જો રેશનલાઇઝ કરી અને દરેક સ્ટેટને એક પોલિસી પર લાવીએ તો દરેક જગ્યાએ પ્રોડક્શન માઇગ્રેશન ના થાય. અત્યારે એવું થાય છે ગુજરાતનું લોસ એ કદાચ હિમાચલનો પ્રોફિટ થઈ જાય છે. એની લીધે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન નથી વધતું, ખાલી માઇગ્રેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય છે. એની જગ્યાએ દરેક સ્ટેટમાં જો એક સંપૂર્ણ એક પ્રકારની પોલિસી આવી જશે તો દરેક સ્ટેટને એક ક્લેરિટી મળશે, ઇન્ડસ્ટ્રીને ક્લેરિટી મળશે અને એમનો ગ્રોથ ઇઝી થઈ જશે. ચલો બિલકુલ, આપની પાસે આગળ ફરી એકવાર આવું છું. આ જ મુદ્દા પર જો ચર્ચા કરવામાં આવે તો આશીષભાઈ આપની પાસેથી એ જાણવું છે, મુદ્રા યોજના આપણે અમલમાં મૂકી, મેક ઇન ઇન્ડિયા યોજના આપણે અમલમાં મૂકી, તેવી જ રીતે સ્ટેન્ડઅપ યોજના આપણે અમલમાં, સ્ટાર્ટઅપ યોજના અમલમાં મૂકી. આ બધી યોજનાઓ અમલમાં મૂકી છે, યોજના સારી છે, પણ આજે પ્રશ્ન એ છે કે દેશના લોકોનો જે બેરોજગારીનો પ્રશ્ન છે એ તો ત્યાંનો ત્યાં છે. સૌથી પહેલું તો દરેક યુવાનને સરકારી નોકરી મળે એ સંભવ નથી, પણ મુદ્રા યોજના થકી આ દેશના લાખો યુવાનોને બેંકમાંથી સરકાર પોતે એની ગેરંટર બનીને એની લોન મળી છે અને એના જે કંઈ એ ધંધો રોજગાર કરે એના થકી અનેકને એમાંથી રોજગાર મળે છે. બીજી વસ્તુ છે કે આ દેશની આઝાદીના 67 વર્ષ પછી જે એના મૂળભૂત હકો છે કે આ દેશના છેવાડાના ગામ સુધી વીજળી પહોંચાડવાનું કામ આ સરકારે કર્યું છે. આ દેશની બહેનો માતાઓને ગેસના ચૂલામાંથી મુક્તિ આપવાનું ઉજ્જવલા યોજના થકી કામ આ સરકારે કર્યું છે. એ બાબતના તો અમે આપને ધન્યવાદ આપીએ છીએ. બે જ મિનિટ તમે મને મારી બે વિષયમાં પૂરો કરો. તમે વાત કરી કે પેટ્રોલ અને ડીઝલની જીએસટીમાં, તો આપણને બધાને ખબર છે કે જીએસટી કાઉન્સિલમાં આ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી એના સભ્ય છે. મને દુઃખ થાય છે કે જ્યારે આ દેશની સરકારે 5 રૂપિયા ભાવ ઘટાડ્યો ત્યારે પણ કોંગ્રેસની સરકાર પંજાબમાંથી, કર્ણાટકમાંથી એમને કોઈએ ભાવ ના ઘટાડ્યો અને આજે પણ પેટ્રોલ ને ડીઝલ પર આ દેશમાં સૌથી વધુ સર્વિસ ટેક્સ કોંગ્રેસની સરકારો લે છે. આ દેશમાં ડાયરેક્ટ ગરીબને જે ડાયરેક્ટ બેનિફિટ મળે કે જેમાં વચેટિયાઓથી મુક્તિ આપવાનું કામ આ સરકારે કર્યું ને એના પરિણામે 77,000 કરોડ રૂપિયા જેટલી બચત થઈ. એ બચતના કારણે વિશ્વની સૌથી મોટી આયુષ્માન ભારત યોજના થકી આ દેશના 50 કરોડ કરતાં વધુ લોકોને હેલ્થ પોલિસી મળી. આ દેશમાં જે ગરીબના ઘર સુધી મકાનોની વાત, આપણા બિલકુલ યોગ્ય મુદ્દા છે, પણ હવે ક્યાંક લાગે છે કે આ ભાષણ થઈ રહ્યું છે. એક છેલ્લી વાત, આ દેશના દરેક પરિવારને ઘર આપવાનું કામ, તો એ ઘર આપવાનું કામ દાખલા તરીકે કોઈ વ્યક્તિગત જેને આજીવન પોતાનું ઘર નથી એ ઘર બનાવે તો પણ એને પ્રધાનમંત્રી આવાસ યોજના નીચે એને સબસિડીનો લાભ મળે છે. કોઈ એક ડેવલપર એફોર્ડેબલ હાઉસ નીચે બનાવે તો પણ એ દરેકને મળે છે અને સરકાર પોતે પણ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ નીચે ઘર આપે છે. એટલે સૌથી બધું હતું કે ઘર આપવાનું કામ, એને વીજળી આપવાનું કામ, એના બાળકને શિક્ષણ આપવાનું કામ, એને રોજગારી આપવાનું કામ, જે 67 વર્ષમાં નહોતું થયું એ આપણે પોઈન્ટ વાઇઝ ગણીએ તો પણ થયું. બિલકુલ આ જ મુદ્દે વાત કરીએ. ગિરીશભાઈ આપની પાસે આવું છે, છેલ્લા 4.5 વર્ષમાં જ બધું થયું છે, 67 વર્ષમાં કશું જ થયું નથી. તમે કર્યું શું? તમે કર્યું શું? સીધો મારો પ્રશ્ન છે. હું કહી દઉં ચાર મુદ્દા ઉપર. 4.5 વર્ષમાં ગુજરાત રાજ્યની અંદર જે સરકારી કંપનીઓ હતી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાત રૂરલ હાઉસિંગ બોર્ડ, ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડ અને ઇન્દિરા આવાસ, આ ચારે ધંધા બંધ કરી સરકારે બંધ કરી. પ્લીઝ તમે સાંભળો, હું તમારા નહોતો આશીષભાઈ, હું તમારા નહોતો બોલતો. આશીષભાઈ તમે મને સાંભળ્યા.
આ બધું બંધ કરી અને મળતિયાઓને કમાવા માટે આ એક વેપલો કરેલો છે કે જમીનો આપો, પીપીપી આપો, એટલે સરકારની જમીન આપો, સરકારના પૈસા આપો અને કિંમત પહેલા લોકો નક્કી કરે બિલ્ડરો. જીએસટીની સ્કીમ એવી નાખી છે કે બિલ્ડરો ઇનપુટ લઈ લે છે અને જીએસટી ઉપર 12.5% દસ્તાવેજ ઉપર ચઢાઈને લેવામાં આવે છે. જીએસટીથી 1 પૈસાનો ફાયદો મકાન ખરીદનારને થયો નથી. મકાનોની લોન એટલા માટે સસ્તી કરવી છે કે ભાઈ આ બિલ્ડરોનો માલ વેચાઈ જાય બજારમાંથી. ખરેખર એમ કરવામાં આવે કે સરકાર બધા મકાનો ટેન્ડરો પાડીને સરકાર પોતે હજારો કોન્ટ્રાક્ટરો. ગિરીશભાઈ મારે એક સીધો સવાલ આપણે એ છે કે આપ જાણો છો કે આ બધું થઈ રહ્યું છે, બધું ખોટું થઈ રહ્યું છે, વિપક્ષ તરીકે તમે તમારી ભૂમિકા ભજવતા કેમ નથી? સાંભળો સાહેબ, મને ગુજરાતનું 67 વર્ષ મારી વાત સાંભળો. અરે પણ આપણે સાંભળવા તો 67 વર્ષ પહેલા દેશમાં ટાંકણી નથી બનતી અને દામોદર એન્ડ કંપનીના કોઈ ઘર નહોતા. જે લોકો ઘરમાં રહેતા હતા ને, આટલી ટાંકણી ઉપર ફરી એકવાર આપણે આવ્યા છે, આપણી પાસે આવું છું ગિરીશજી. પરિવારે આઝાદી ભોગવીને પરિવારને કોઈ દાનમાં નથી આપ્યું. ભારતની જનતાએ મતો આપ્યા છે, પરિવાર કોઈ દાનમાં નથી. આજ મુદ્દા પર રુઝાનજી આપની પાસે આવું છું. આપણે એ જાણવું છે વોટ ઇઝ ઇન્ક્લુઝિવ ગ્રોથ અને ઇન્ક્લુઝિવ ગ્રોથમાં કેન્દ્ર સરકારની ભૂમિકા કેવી છે? બસ થઈ ગયું સાહેબ પતી ગયું. અમને બી અમે તમારા વોટર છીએ, વોટરને ચાન્સ આપો. પતી ગયો. હવે સૌથી પહેલા હજી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, હજી લોકસભામાં રાજ્યસભામાં મહિલા બિલ પેન્ડિંગ છે. હા, એ જ કહેવા માંગુ છું કે બધી બહેનો જાગો. આપણે અત્યારે વોટ લેવા આમ કરીને આવશે, આમ કરીને, અને પછી આપણને જોશે નહીં. સૌથી પહેલા ઉજાલા સ્કીમમાં કહી દઉં, સાહેબે સરસ વાત કરી, પણ સાહેબ ઉજાલા સ્કીમમાં પ્રોબ્લેમ શું થઈ ગયો? જે બીપીએલ વાળા હતા એ લોકોને ઉજાલા સ્કીમ મળી એટલે એ લોકોને એપીએલ માં નાખ્યા, અને એપીએલ માં નાખવાને લીધે એ લોકોને બિચારાને જે બીજી સબસિડીઓના ફાયદા મળતા છે ચાલી ગયા એટલે રોઈ રહ્યા છે. પહેલો પોઈન્ટ. ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરીએ, લેટેસ્ટ પોઈન્ટ છે એટલે બહુ સરસ. સાહેબે કીધું કે ઇન્ક્લુઝિવ ગ્રોથ થઈ ગયો છે. સાહેબ ખોટી વાત છે. ઉલટું ઇન્ક્લુઝિવ ગ્રોથ, 1 મિનિટ બોલવા દો ને, આખો ના વધ્યો. કઈ રીતે ગેપ? 9 બિલિયનર્સ ઇન્ડિયાના 9 બિલિયનર્સ પાસે જે વેલ્થ છે, પૈસા છે, 50% ઇન્ડિયન છે ને, 50% એટલે 60 કરોડ ઇન્ડિયન્સ કે 67 કરોડ ઇન્ડિયન્સ, એટલી વેલ્થ ખાલી 9 લોકો પાસે છે. એ 9 લોકોની વેલ્થ 2200 કરોડ પર ડે વધી રહી છે. એટલે 39% એ લોકોની વેલ્થ વધી રહી છે, ત્યારે આપણા બાકીના ઇન્ડિયન્સથી ખાલી 3% વધી રહી છે. એટલે તમે ઇન્ક્લુઝિવ ગ્રોથમાં ગેપ જુઓ સાહેબ, ક્યાં 39%, ક્યાં 3%, ક્યાં 50%, ક્યાં 9 લોકો. એટલે તમે આજે ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરો સાહેબ, ના ઓક્સફેમની છે ના, પણ ના 4 વર્ષે પણ ઓક્સફેમનો જે છે અત્યારે આપણે હવે એટ યોર કન્વીનિયન્સ તમે જૂનું ગણાવો અને એડ્રેસ કર્યું કહો કે અમે કર્યું. સાહેબ 4 વર્ષ નથી, પણ એટલીસ્ટ ઘટવો તો જોઈએ ને સાહેબ. ના સાહેબ 3 વર્ષ 3% એટલીસ્ટ વધી તો શકે ને. યા આ લોકો જે 2022 ગેપ કેવી રીતે વધ્યો સાહેબ? ગેપ ઘટવો જોઈતો તો એ તો કહેવાય ને, એટલીસ્ટ થોડો તો ઘટવો જોઈએ, પોઈન્ટમાં તો ઘટવો જોઈતો જ સાહેબ. હું તો વધ્યો છે એટલે હવે આપણે બીજી ના ને એટલે ગરીબને હવે હા મળ્યો છે. કહું પાણીપુરી વાળા મને બોલવા દો ને. પાણીપુરી સાહેબ આપણો અવાજ દબાઈ ગયો. બંધારણ આપેલું છે બાબા સાહેબ આંબેડકર. હવે 1 મિનિટ, હવે વારી સાહેબ એક મિનિટ સાંભળો. મારે કેવું છે, બધાને કેવું છે કે જો આ લોકો અંદર ઝઘડશે, જે દિવસે પોતાના પગાર વધારવા માટે બંને ભાઈબંધ થઈ જશે. ચલો બિલકુલ અહીંયા સમયની મર્યાદા છે, પણ દર્શક મિત્રો એક બાબત તો આપણે યાદ રાખવી પડશે કે જ્યારે આ વિષય પર આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ગુજરાત વિધાનસભાનું જે ઉદાહરણ છે તે આપણે જોયું છે કે જ્યારે વિધાનસભામાં જે ધારાસભ્યો છે તેમના પગાર વધારાની વાત હોય અને ત્યારે આવ ભાઈ હરખા આપણે બે સરખા, તે ઉદાહરણ જોવા મળેલું. પણ અહીંયા જ્યારે રુઝાનજી પોતાની વાત કરે છે, મહિલા અભિવ્યક્તિની વાત કરે છે, ત્યારે ફરી એકવાર લાગે છે કે હજુ પણ જે મહિલાઓ માટેનું જે બિલ છે કે જે લોકસભામાં પાસ થવાનું છે, હજુ કદાચ ક્યારે થશે તે માટે કેટલાક વર્ષો સુધી રાહ જોવી પડશે, તેમાં કોઈ જ બેમત નથી. પણ હા, એક બાબત ચોક્કસ છે કે આવતીકાલે પિયુષ ગોયલજી ઇન્ટરિમ બજેટ છે તે રજૂ કરવાના છે ને આ બજેટમાં કેટલીક જોગવાઈઓ છે તે સામે આવી શકે છે. પણ મહત્વની વાત એ છે કે જો આ બજેટ રજૂ થાય, કેટલીક યોજનાઓ લાગુ થાય,
તો કદાચ કોંગ્રેસ એમ પણ કહી શકે છે કે આ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જાહેરાતો છે, તો ભાજપ એમ પણ કહી શકે છે કે મોદી સરકાર તો પહેલેથી આ રીતે યોજનાઓ લાગુ કરતી જ આવી છે, પરંતુ શું છે એ કદાચ કાળના ગર્ભમાં છે. એટલે આવતીકાલ સુધી આપણે રાહ જોવી પડશે. આ ચર્ચામાં ભાગ લેવા માટે જે પ્રમાણે આશીષભાઈ, ગિરીશભાઈ, રુઝાનજી, જયદેવસિંહજી, સાગરભાઈ, ડૉક્ટર મિતેશ અને પથિકભાઈ આવ્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતી આપણી ચોપાટની આ વિશેષ રજૂઆત કે જેમાં આપણે વાત કરી અંદાજપત્રની અપેક્ષાઓની. આવતીકાલ સુધી રાહ જોઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.